હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. કેમ છો? સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો મિત્રો, આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું કુકરમાં લીલી શીંગ કેવી રીતે શેકવી, અને એ પણ પાણી વગર. તો ચાલો મિત્રો, આપણે રેસીપી શરૂ કરીએ. તો લીલી શીંગને કુકરમાં શેકવા માટે મેં આવી રીતે જે લીલી શીંગ આવે છે બજારમાં, તે લીલી શીંગને લઈ લીધેલી છે. અને તેને માટીનો ભાગ હોય છે લીલી શીંગમાં, તો તેને મેં પાણીથી એકદમ ધોઈને સાફ કરીને તેને કપડાં ઉપર સૂકવીને કોરી કરીને લઈ લીધેલી છે. તો આપણે મિત્રો આ શીંગને ધોઈને કોરી કરીને પછી જ યુઝ કરવાનો છે, જેથી કરીને માટીનો ભાગ હોય તે બધો નીકળી જાય. તો મિત્રો, કુકરમાં લીલી શીંગ શેકવા માટે આપણે કુકર લઈ લઈશું અને તેમાં આપણે બધી શીંગને ઉમેરી દઈશું અને કુકરને આપણે ગેસ ઉપર રાખી દઈશું અને ગેસની ફ્લેમને ઓન કરી દઈશું. કુકર મૂકતી વખતે આપણે ગેસની ફ્લેમ થોડી હાઈ રાખીશું. થોડું કુકર ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમને આપણે લો કરી દઈશું, ઢાંકણ બંધ કરી દઈશું અને કુકરને આપણે આવી રીતે વચ્ચે થોડી વારે આવી રીતે ઉપર નીચે કરતા જઈશું અને હલાવતા રહીશું, જેથી કરીને શીંગ બધી ઉપર નીચે થાય તો બધી શીંગ સરસ એવી શેકાઈને રેડી થઈ જાય. તો હવે આપણે કુકરમાં એક વિસલ આવે ત્યાં સુધી કુકરને થવા દઈશું અને પછી ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું. તો મિત્રો, ગેસની ફ્લેમને બંધ કર્યા પછી આપણે કુકરમાંથી જાતે જ પ્રેશરને નીકળવા દઈશું અને કુકરમાંથી પ્રેશર નીકળી જાય એટલે ઢાંકણ ખોલીને આપણે જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો કે જેવી તમે તવી કે કઢાઈમાં શીંગને શેકી હોય તેવી જ સરસ એવી ડિઝાઇન આપણી કુકરમાં પણ આવી ગઈ છે અને તવી કે કઢાઈમાં શેકી હોય તેવી જ સરસ એવી આપણે શીંગ શેકાઈને તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો, એકવાર ચોક્કસથી આવી રીતે પણ શીંગને શેકીને ટ્રાય જરૂરથી કરજો. જો તમે આવી રીતે શીંગને શેકશો તો તમારા હાથ પણ કાળા નહીં થાય, અને જો તમે તવી કે કઢાઈમાં શેકશો તો તમારા હાથ પણ એટલા કાળા થશે અને શીંગને શેકાતા વાર પણ લાગશે. આવી રીતે શીંગ શેકવાથી શીંગ જલ્દીથી શેકાઈને તૈયાર થઈ જાય છે અને શીંગને શેકાતા વાર પણ નથી લાગતી અને હાથ પણ આપણા કાળા નથી થતા. તો મિત્રો, હું તમને આવી રીતે શીંગને ફોલીને પણ બતાવી રહી છું. તો તમે જોઈ શકો છો કે આપણા શીંગના બધા જ દાણા એકદમ સરસ એવા શેકાઈને તૈયાર થઈ ગયા છે. તો મિત્રો, એકવાર ચોક્કસથી આવી રીતે પણ શીંગને શેકીને ટ્રાય જરૂરથી કરજો. તો મિત્રો, જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને જો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક જરૂરથી કરજો અને તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય. જય સ્વામિનારાયણ. થેન્ક્સ ફોર વોચિંગ.